શાકભાજી લે તારું શાકભાજી આવી ગયું છે જે મંગાવ્યું હતું ને બધું. ઓકે એ સાંભળો તો તમારો ફોન આપો ને. કેમ તારો ફોન ક્યાં ગયો? ફોન તો આ રહ્યો, ખબર નહીં શું થઈ ગયું, ખબરનો ચાલુ જ નથી થતો, લાગે છે ખરાબ થઈ ગયો છે. આમે તમે જૂનો જ આપ્યો તો ને. નવા ફોન હાંકવાના શોખ હોય ને તો કરિયાવરમાં લઈને આવાય ને. એક કામ કે તાર બાન ફોન કરીને નવો ફોન મગાવી લે. હું તો આ તને જૂનો જ આપી અને વાત થઈ જાય. હે तेरा तो गेम बचाना पड़ेगा. એ જમવાનું તૈયાર થઈ ગયું, ચાલો આમ જમવા બેહો. એક કામ કર ડીશ અહીં લેતી, મારા જ અહીંયા જમવું છે. अच्छा कंट्रोल मजनू यही नहीं अभी और सुनिए આલ્યો લાય 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 લાય. એલી પણ આમ થોડું હોય, હાથમાં ડીશ તો દે. આ ડીશ ને વાટકો છે ને તો મારા બાઈ ને લાવીશું. તમને બહુ ડીશ માં ખાવાનું શોખ હોય ને તો તમારા બાપા અહીં મંગાવી લો. અને તમને બેડ ઉપર ખાવાનું કોને કીધું? આ બેડ મારા બાપા ત્યાંથી જ લાવીશું. હાલો ઉતરો હેઠા. તું બેડ તાર બાંધ કે લાવી છો? આ ચાદર તો મેં અહીંયા લીધી છે ને. अच्छा આ ચાદર અહીંયા લીધી, હું અહીંથી નહીં નાવ. ठीक है. એમ નહીં માનો તમે, ઉભા રહ્યો. હું અહીંયા જોવાનો, ક્યાંય નથી જવાનો. લે હું અહીંયા જોવાનો. હું અહીંયા मारो हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है जिंदगी मारी बेटा આય મારે માર્કેટ જાઉં છે, લાવો તો પૈસા. શોપિંગ કરવા જાઉં છે, લાવો લાવો ફટાફટ. આપું. अच्छा ક્યાંય ગયા? ઉના આવી ગયા. वाह क्या एक्टिंग कर रहा આ રે આવી ગયા. હા 1 2 3 4 5 6 લે. अबे साले લે પકડ. ઓછા થાય છે. 7 8 9 એટલે આ કામ કર, આ બધા રાખ. હા મોજ કર. તારે જે લેવું એ લઈ લેતા, ગુંજાવાનું નહીં તું તારે. पैसा खाया मेरा. દાદા ઓ મસ્ત બધા વાપરીને આવજે, લઈને આવતી ની પાસે આકી. यही नहीं अभी और सुनिए લે લાઈની એલી કેટલીક વાર લાગી યાર, બહુ ભૂખ લાગી છે યાર. रुको जरा सबर करो એ આવતી જ તે. જો આ ડીશ સાફ કરો તો હું લેતી આવું જમવાનું. ठीक है. તું લાઈ લાઈ ઝડપથી ડીશ સાફ કરી નાખું તા, બહુ ભૂખ લાગી છે. अच्छा આ ઘરે જો ગરમ છે. એટલે સુગંધ તો બહુ સારી આવે. હું બનાવ્યું? આજ તો તમારી ફેવરિટ આઈટમ બનાવીશ. હું વાત કરીશ આ તો જામો પડી જાય. अभी मजा आएगा ना भिड़ो. ઓછું થાય છે, નાખવું હજી. લ્યો ले पे 3 4 બસ. લ્યો ખાવા માંડો, જલ્દી ઠરી જાય. भाई यहाँ पे क्या हो रहा भाई ચાલુ કરો ની. લાવ હું ખવડાવું. ખાવ ની. લ્યો ચાલુ કરો. કેમ તીખું લાગ્યું? લે હું સાહે લેતી આવું. ખમો સાહે લેતી. उठा ले उठा ले बाबा. લગન કરી તો જિંદગીની પથારી ફેરવી નાખી. આવ તમારી નથી ફરી, મારી ફરી ગઈ છે. હવે તું રહેવા દેની. હવે તને કઈ આવડે છે? પેલા નથી રાંધતા આવડતું, નથી કપડા ધોતા આવડતું, બસ ખર્ચા કરતા આવડે, બીજું કઈ આવડે છે? એક ખર્ચા ઉપાડવાનું તેવડ ન હોય તો લગન ન કરાય ને. પણ મોટે ઉપાડીને ટ્રેક્ટર ભરીને આવ્યા તાતી. આનો દીકરો તો જો હમણાં તારી બાને ફોન કરું તો આને અત્યારે ત્યાંથી ઉપાડો જો. કરો તમે તાર, મારા બા તો હાજર હાજર જ છે. હા તું સાંભળ, સ્પીકરમાં જ રાખું છું. હાલો સાસુમાં, તમારી છોકરીને અત્યારે ને અત્યારે અહીંથી ઉપાડો, નકર હું એની એવી મારીશ ને. જો મારી દીકરીને આંગળી પણ અડાડી છે ને તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં હોય. અરે હું કોઈ એમ કોઈનાથી બીતો નથી હો. હવે જે થાય ને તમે જોઈ લેજો. હા પછી કહેતા નહીં મને. અરે જો એને કાઈ પણ થયું ને તો એટલું યાદ રાખજો, આખા ઘરની એક એક ઈંટ ઉખેડીને ફેંકી દઈશ, સમજ્યા? એ બોલવામાં ભાન રાખજો. મારા ઘર બાજુ તમે આવ્યા ને તો દેખાણા ને મારા ઘરમાં પગ મૂક્યો ને તો ધક્કો મારીને કાઢી મૂકી હું. મને ધક્કો મારશો તમે? અરે જો મને ધક્કો મારશો ને જમાઈરાજ તો આખા મલકમાં ધરતીકંપ થશે, ધરતીકંપ. યા સાસુમાં ટાટા પડો યાર, તમે તો જબરા છો યાર. તમે તો શ્રાપ ને બાપ ને મળે દેવા. હું તો યાર મજાક કરતો તો. કાઈ નહીં કરું, તમારી છોકરીને ચિંતા કરતા નહીં. પણ જો ભવિષ્યમાં મારી દીકરી સાથે કોઈ પણ જાતની આડીઅવળી વાત કરી છે ને તો એવું યુદ્ધ ખેલાશે કે લોકો મહાભારતનું યુદ્ધ પણ ભૂલી જશે. સાંભળી લીધું? કોઈના વખાણ કર્યા જવા નથી ભાઈ. એ ગામડે જઈશ તો હું પહેરું? હું પહેરું એટલે
તો હું હાડી નહીં પહેરું. લે કેમ હાડી નહીં પહેરું? તમે અહીંયા આખું વરસ જીન્સ ટોપ ને આવા ગાભા પહેરીને કાઢો છો તો તમને 5 દી હાડી પહેરતા હાલ આવે? અને હાડીમાં કામ કરવાનું ફાવે નહીં પછી. હું કામ કરવાનું ફાવે ને? ત્યાં ગામડે બધી બાયુએ હાડી પહેરીને જિંદગી કાઢી નાખી. बात तो सही है. અને તમે 5 દી હાડી પહેરીને કામ કરવું પડે હાલ આવે? ઈઝી હોય, હું પણ હાડી નહીં પહેરું ગામડે. તો આપણી પાસે એક વચ્ચેનો રસ્તો જ છે ભાઈ. હું આને વચ્ચેનો રસ્તો તો ઊભો જ હોય. હા એ ઉભો જ હોય. ચેલેન્જ આપું તારે પૂરી કરી દેવાની. જો તું પૂરી કરી દે તો તારે જે પહેરવું એ પહેરજે. ન પૂરી થાય તો તારે હાડી જ પહેરવાની છે. સારું હાલો. આ છે પાણીનો ગ્લાસ આખો પીરો, બરાબર? આ ગ્લાસ ને ઉલટો કરી દેવાનો છે, પણ શરત એ છે પાણી ગ્લાસ ની અંદર થી ઢોળાવું ના જોઈએ. હવે ઉલટો કરી તો પાણી ઢોળાય જ જાય ને. હું હવે યાર હા, ઈ તો ઢોળાય જાય મને ખબર છે, પણ ચેલેન્જ એ છે કે તમે પાણીનો ગ્લાસ ઉલટો કરો તો ઢોળાવું ના જોઈએ. તો જ તમે ચેલેન્જ જીતો અને તમારી મનમાની તમે કરી શકો. ગ્લાસ ને આમ ઉલટો કરી તો ઢોળાય જ જાય ને. હું ક્યાંથી ગોત્યો સાવ નવું નકરું જાદુ મંતર. જો આમાંથી નીકળે, આ જેની પાસે હોય એની પાસે બધું મળી જાય. તમારી પાસે હોય તો ચલાવો અને ઉલટો કરી બતાવો. ટૂંકમાં આને ગમે એમ કરીને હાડી જ પહેરાવી. તમે કરો તો હાડી પહેરવી જો. હવે પહેરવી જ પડશે ને. હવે આ ઢોળાય જ જાય પાક્કું? મારાથી. 1 મિનિટ. अभी बता दे भाई. આ દેખે જરા. આ હું લઈ આવ્યા? આ લોટ સાળવાનું સાવણ હું લઈ આવ્યા તમે? હું ઈ જ કહું છું, તમે જે રોજ વાપરો છો ને એનો જ હું ઉપયોગ કરીશ ને આ ચેલેન્જ હું તને જીતીને બતાવીશ. તું જો હવે. એમાંથી ઢોળાય જ જાય ને. કાણા હોય એમાં. તું જોતી જા. લઈ લો હાથ. હાથ લઈ લો. હાથ તો લેવો જ પડે ને, તો જ ઢોળાય. આવડી ઢોળાય જ જા. જાદુ. લઈ લે, પાણીનો ગ્લાસ ભરેલો છે, ઉલટો થઈ ગયો. ડીમ ટાકા ડીમ ટાકા ડીમ. હા, જાદુ શીખવા જાવ છો કે? સાડી પહેરવાની છે, સાડીના બેગ ભરી લો. ચાલો ચાલો. નવ લખાયેલો વડિયાળિયું ભેળિયું મળ્યું તમે ઓલું લાવજો પેલું લાવજો 500 પારી પાનના પીડા સૈયર ને સંગા તેડુડો લેવો છે. તારી સહીરો અરે જ્યાં તારે ટેટુડો લેવો હોય ત્યાં લેજે. બાકી આ વખતે રમઝટના પાસ નથી લેવાના. કેમ નથી જવાનું? હું કેમ નથી જવાનું? માર્કેટમાં મંદી તો જો પેલા. તઈ ભાઈ તમને એકને જ મંદી નડે, આખું ગામ લઈ જાય છે ને બાઈઓને. તમને જ લઈ જવામાં વાંધો આવે. રમઝટમાં જાવું હા, તો પેલા હું કહું ની ચેલેન્જ પૂરી કરી દે. તમારી ચેલેન્જ તો ઊભી ને ઊભી હોય. સારું કયો હું છે? ચાલ. લીંબુ પાણી તરે. લીંબુ થોડીક પાણીમાં તરે તો ડૂબી જાય ને. ડૂબી જાય ને? જોઈએ આપણે. ચાલ. જો આ ડૂબી ગયું. હા તો ડૂબી ગયો, પણ ચેલેન્જ એ છે કે આ લીંબુ પાણીમાં તરવું જોઈએ ઉપર. એ થોડુંક કર તરે. કેમ તરે વળે? ઈ તો ચેલેન્જ છે. 10 સેકન્ડ સુધી આ તારું લીંબુ છે એ પાણીમાં તરશે તો તારા રમઝટના 9 દિવસના પાસ ફાઇનલ. હાલ. હાથનો ઉપયોગ કરવાનો? હાથનો ઉપયોગ નથી કરવાનો. હા તો વસ્તુનો ઉપયોગ કરી શકીશ. હા, ઉભા રહો. હવે જો તમારી ચેલેન્જ આખરી પૂરી કરવી. આ શું છે? ઈ તમે જોતા રહ્યો ને, હમણાં જોતા રહ્યો, ખાલી જોતા. છે હું પણ આ ગણવા? સેકન્ડ ગણવા? 1 2 3 4 5 6 8 9 જાઓ દિવસના રંગીનના પાઠની ટિકિટ લાવો. જશે જો તો આ ટી-શર્ટમાં કેવી લાગુ છે? સારું જ લાગે ભાઈ. હવે એ તમને એકલાને જ મારી કદર નથી. હમણાં તમારા ભાઈબંધ મને મળ્યા હતા, એને કીધું ભાભી આ ટી-શર્ટ તમને બહુ સારું લાગે છે. ઈ નક્કી રઘો હોય છે. હા, એ રઘુભાઈ જ હતા. તમને કેમ ખબર? અરે ઈ ખાનદાની ભંગાર વાળો છે. નાનપણથી જ કેતો કે ભાઈ ભંગાર તો હોનું કહેવાય, હોનું. અરે તમને કહું, હા બોલ ને. હું એમ વિચારતી હતી કે આપણે ઘરમાં કથા કરાઈ નાખીએ તો કેમ? ઘરમાં શાંતિ રહે. અરે ભાઈ તું તારું મોઢું બંધ રાખ ને તો ઘરમાં શાંતિ જ છે. अबे साले. अब तू गया बेटा, अब तू गया देखते. ઓય ઓ
કાલ રવિવાર છે ને તો બધા દોસ્તારો બહાર જવાનો પ્લાન કરીએ છીએ. એટલે હજી પ્લાન કરીએ છીએ, હજી નક્કી નથી થયું એમ. જો તારી ઈચ્છા એની હોય તું ના પાડે ને તો અમે નહીં જઈએ. જો મારા દોસ્તારનો ફોન આવી ગયો છે. ફોન ઉપાડો ને સ્પીકર મારા. હા ભાઈ. હાલો ભાઈ, તમે બધા હવે ગોવા જઈ આવો. હું નહીં આવી શકું. મને મારી વાઈફે ના પાડી દીધી. એક નંબરની છૂટેલ છે મારી વાઈફ. મને કોઈથી બહાર જ ન જવા દે. અને તારી જેવી તો કિસ્મત નથી અમારી. તારી વાઈફ કેટલી સારી છે, તને કોઈથી બહાર જવાની ના ન પાડે. આવી વાઈફ તો બાઇક ચડીને મળે. તે આગલા જન્મમાં બહુ સારા પુણ્ય કર્યા છે, એ તને આવી વાઈફ મળે છે. એ વાત તો પૂરા તારી હા વાસી હો. સારું કાઈ નહીં, હાલ મૂકું. તમારે જવાનું છે ક્યાં? દમણ. તો જઈ આવો. પાકું? આ તું કે એટલે જાવ છો વાલી. હાલ વાત. હાલો. હા ભાઈ, આપણો પ્લાન સક્સેસફુલ. હવે તું તારી વાઈફ પાસે જા. તે જે મને ડાયલોગ કીધા ની સેમ ટુ સેમ હું તને કહું છું. वो चूना लगा दिया